અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાલકૃષ્ણ અડવાણી સમારોહમાં આવશે નહીં, તેઓ ઉપસ્થિત નથી રહેવાના. તો એક્ટર માધુરી દીક્ષિત તેના પતિ સાથે અયોધ્યા જવા માટે રવાના થયા છે. તો લાલકૃષ્ણ અડવાણી અયોધ્યામાં જે આજે રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના નથી. તો બીજી તરફ એક્ટર માધુરી દીક્ષિત તેના પતિ સાથે રવાના થઈ છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શનાર્થે રવાના થયા છે. અનેક સેલિબ્રિટીઓ પણ આજે અયોધ્યા આવવાના છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ, દિવાળી જેવો માહોલ આજે જોવા મળ્યો છે. સમગ્ર શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, દરેક શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારોને રોશનીથી, ફૂલોથી શણગારી દેવામાં આવ્યા છે. લાલકૃષ્ણ અડવાણી સમારોહમાં ઉપસ્થિત રહેવાના નથી, પરંતુ એક્ટર માધુરી દીક્ષિત તેના પતિ સાથે રવાના થઈ છે અયોધ્યા જવા માટે. તો લોકોમાં અનેરો ઉત્સાહ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે. તો લાલકૃષ્ણ અડવાણી સમારોહમાં ઉપસ્થિત રહેવાના નથી. આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને લોકોમાં અનેરો ઉત્સાહ. એક્ટર માધુરી દીક્ષિત તેના પતિ સાથે રવાના થઈ છે અયોધ્યા જવા માટે. લાલકૃષ્ણ અડવાણી સમારોહમાં ઉપસ્થિત રહેવાના નથી. તો એક્ટર માધુરી દીક્ષિત તેના પતિ સાથે રવાના થઈ છે. લોકોમાં અનેરો ઉત્સાહ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો લાલકૃષ્ણ અડવાણી સમારોહમાં ઉપસ્થિત રહેવાના નથી. સેલિબ્રિટીઓનો જમાવડો અયોધ્યા ખાતે જોવા મળવાનો છે. એક્ટર માધુરી દીક્ષિત તેના પતિ સાથે રવાના થઈ છે.